પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જ્યારે કોઈ મનુષ્ય શુદ્ધ ભાવે પવિત્ર ભાવે જાય છે, સદગુરુને પરમાત્મા માની સદગુરુ સાનિધ્યમાં બેસે છે, સદગુરુની અમૃતવાણી સાંભળે છે, ત્યારે સદગુરુની બ્રહ્મમુખ વાણીથી એ મનુષ્યની ભીતરમાં પ્રકાશ પથરાય જ છે, જ્ઞાન પ્રગટ થાય જ છે અને અજ્ઞાન અંધકાર દૂર થાય જ છે. કેમ કે પ્રગટ સદગુરુ જે વાણી બોલે છે, જે સત્સંગ પીરસે છે, તે ક્યાંય વાંચેલો ગોખેલો નથી હોતો, પણ એ સત્સંગ અનુભવ સિદ્ધ સત્સંગ હોય છે. સદગુરુએ પોતાના અનેક જન્મોની તપશ્ચર્યાથી, અનેક જન્મોની સાધનાથી, અનેક જન્મોના ધ્યાનથી અને અનેક જન્મોની લગ્નથી આ સાર પ્રાપ્ત કરેલો હોય છે. અને જ્યારે કોઈ મનુષ્ય શુદ્ધ પવિત્ર ભાવે સદગુરુ ચરણમાં આવે છે, ત્યારે સદગુરુ તેને સાર પીરસે છે. સાર શું છે એ સત્સંગ દ્વારા કહે છે. જો મનુષ્ય સદગુરુના અનુભવને પોતાનો અનુભવ બનાવી લે, સદગુરુના સત્સંગને પોતાનો સત્સંગ બનાવી લે, સદગુરુની વાણીને પોતાની વાણી બનાવી લે, પોતાના હૃદય કમળમાં ઉતારી લે, તો તે મનુષ્યનું કલ્યાણ અવશ્ય થાય જ છે. એટલે કે સદગુરુ જે સત્સંગ કહે છે, જે સત્સંગ પીરસે છે, તેને સત્ય માની તે સત્સંગમાં રહી સદગુરુના વચન પર ચાલીને જો શિષ્ય જીવન જીવે તો શિષ્ય પરાકાષ્ઠાએ અવશ્ય પહોંચે છે. ઘણા શિષ્યો એવા હોય કે સદગુરુ તો અનુભવ સિદ્ધ વાણી બોલે જ છે, સત્ય સત્સંગ કહે છે, પણ શિષ્ય એવા વિચાર કરે કે સત્સંગ સાચો હશે કે ખોટો, સદગુરુ સાચું સમજાવતા હશે કે ખોટું, એ ગોખેલું બોલતા હશે કે વાંચેલું, એવા તર્ક વિતર્ક ઘણા શિષ્યો કરતા હોય છે. તો આવા જે શિષ્યો છે તે પરમ ગતિએ આગળ વધી શકતા નથી. કેમ કે જ્યાં શંકા પડી ત્યાં પછી વિશ્વાસ તૂટ્યો, શ્રદ્ધા તૂટી, ભરોસો તૂટ્યો, અને જ્યાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ભરોસો નથી, ત્યાં પછી આગળ પ્રગતિ કેવી રીતે થઈ શકે? એટલે શાસ્ત્રો પણ ત્યારે જ સમજાય, ઉપનિષદો પણ ત્યારે જ સમજાય જ્યારે મનુષ્યને પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળે, પ્રગટ સદગુરુની કૃપા પ્રાપ્ત થાય, ત્યારે એ શાસ્ત્રોમાં શું લખ્યું છે તે સાચે સાચું સમજાય, ઉપનિષદોમાં શું લખ્યું છે તે સાચે સાચું સમજાય. બાકી મહાપુરુષો લખીને શું ગયા છે અને મનુષ્યો સમજે છે શું? કેમ કે મહાપુરુષો હિમાલય ઉપરથી, ટોચ ઉપરથી લખીને ગયા છે અને મનુષ્યો છે નીચે. તો મહાપુરુષો અદ્ભુત ને દિવ્ય લખીને ગયા છે અને મનુષ્યો સમજે છે શું? એવું થાય. એટલે જીવનમાં પ્રગટ સદગુરુનું સાનિધ્ય તો ખૂબ જ આવશ્યક છે. પછી સદગુરુ ચરણમાં હું બેસી, સદગુરુએ મને આ અમૂલ્ય સાહિત્ય મારા કરકમળમાં આપ્યું, સુખમણી રત્ન અખંડ પ્રકાશ, જે મારા કરકમળમાં લઈને હું ખૂબ જ ધન્યતા અનુભવતી હતી કે આવા પ્રગટ બ્રહ્મવેતા મહાપુરુષના સ્વહસ્તે અનુભવ સિદ્ધ વાણી જે સાહિત્યમાં લખાયેલી છે, એ સાહિત્ય મને પ્રાપ્ત થયું, મને મળ્યું, એટલે હું ખૂબ પ્રસન્ન હતી, ખૂબ રાજી હતી. પછી સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કરીને, વંદન કરીને હું મારા સ્થાને બેસી. પછી સદગુરુએ સત્સંગ પીરસ્યો કે સદગુરુએ કહ્યું કે આ મનુષ્ય જીવન મળ્યું એટલે શું તમે મનુષ્ય બની ગયા? ના, બધા મનુષ્ય નથી હોતા. કોઈને ચોર કહેવાય, કોઈને લોભી કહેવાય,
કોઈને ક્રોધી કહેવાય, કોઈને આળસુ કહેવાય, કોઈને કપટી કહેવાય, કોઈ ભક્ત કહેવાય, કોઈ જ્ઞાની કહેવાય, કોઈ ધ્યાની કહેવાય, કોઈ મનુષ્ય કહેવાય, કોઈને માણસ કહેવાય. એટલે મનુષ્યનું શરીર ધારણ કરી લીધું એટલે તમે મનુષ્ય બની ગયા નથી. પણ મનુષ્ય શરીર ધારણ કર્યા પછી પ્રગટ સદગુરુનું સાનિધ્ય સેવો ત્યારે સદગુરુ તમને મનુષ્ય બનાવે છે. કેમ કે સદગુરુ તમને તમારી ઓળખાણ કરાવે છે. સદગુરુ તમને તમારા સ્વરૂપના દર્શન કરાવે છે. પહેલાં તમને નથી ખબર કે મન એવું શું, ચિત્ત એવું શું, બુદ્ધિ કોને કહેવાય, ઇન્દ્રિયો કોને કહેવાય, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, એવી તમને કંઈ જ ખબર નથી. પણ સદગુરુ ચરણે ગયા પછી સદગુરુએ જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું. એનાથી તમે ભીતર વળ્યા અને જ્યારે ભીતર વળ્યા ત્યારે ભીતરમાં જઈને દેખાયું કે મારામાં કેટલા અવગુણ ભરેલા છે, મારામાં કેટલા દોષ છે, કેટલા વિકારો છે, એ બધું પછી દેખાયું. પહેલાં કંઈ દેખાતું ન હતું, કેમ કે પહેલાં બધું પાણી દોડે જ દોડું હતું. પણ હવે સદગુરુએ પાણી ચોખ્ખું કર્યું એટલે જે થોડો ઘણો કચરો ભીતર પડેલો છે તેના દર્શન થયા કે હા મારામાં રાગ દ્વેષ છે, હા મારામાં ક્રોધ છે, હા મારામાં આ છે, હા મારામાં અહંકાર છે. એ બધું પછી દેખાયું અને દેખાયું પછી તમારી ભીતરની યાત્રા શરૂ થઈ. પછી તમે આ માર્ગે આવ્યા કે હા આ કચરો દૂર કરવો છે, આ શુદ્ધિકરણ કરવું છે, મનનું શુદ્ધિકરણ, ચિત્તનું શુદ્ધિકરણ કરવું છે અને શુદ્ધિકરણ કરીને ભીતરની યાત્રા પ્રારંભ કરવી છે. પછી દેખાયું. આધ્યાત્મિક માર્ગમાં તમે આવ્યા, પહેલો પગ મૂક્યો એનું પ્રમાણ એ જ છે કે તમને તમારા દોષ દેખાવા લાગ્યા. અત્યાર સુધી તમને તમારા દોષ નહોતા દેખાતા, બીજાના દોષ દેખાતા હતા, એટલે જ તો ભટકતા હતા. પણ આધ્યાત્મિક માર્ગમાં આવ્યા એટલે તમને તમારા જ દોષ દેખાવા લાગ્યા. એટલે હવે તમારી પ્રગતિ થવાની શરૂ થઈ. તો સદગુરુએ કીધું કે પહેલાં મનુષ્ય બનો. જે મનુષ્ય બને એ શિષ્ય બની શકે છે. પહેલાં શિષ્ય બને પછી મનુષ્ય બની શકતો નથી. પહેલાં મનુષ્ય બનો. જે મનુષ્ય બને પછી શિષ્ય બને તો એ શિષ્યની કક્ષાએ એકદમ અડગતાથી, એકાગ્રતાથી ઊભો રહી શકે છે. કેમ કે મનુષ્ય બનવું એટલે તમારામાં દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ, નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક તમારો સ્વભાવ હોવો જોઈએ. ત્યારે તમે મનુષ્ય બન્યા. મનુષ્ય બન્યા પછી શિષ્ય બનવાનું છે. શિષ્ય એ કંઈ નાની સૂની વાત નથી. શિષ્ય બનવું ખૂબ અઘરું છે. શિષ્ય કોને કહેવાય? કે જે સદગુરુ ચરણમાં, સદગુરુની આજ્ઞામાં, સદગુરુના વચન પર હર હંમેશ રહે અને સદગુરુ કહે એ રીતે જ જીવનમાં જ્ઞાન આચરણમાં લાવે, એ રીતે જીવન જીવે, એ રીતે ધ્યાન સાધનામાં બેસે, એ રીતે પોતાની પ્રગતિ કરે, એને શિષ્ય કહેવાય. જે સદગુરુ પર એક શ્રદ્ધા, એક વિશ્વાસ, એક ભરોસો રાખે એને શિષ્ય કહેવાય. આ બહારના જગતના ભરમાવે તો ભરમાવી ન જાય, ગુરુ નિંદા કરે તો સાંભળી ન લે, આ સ્વાર્થી મનુષ્યોનું સાંભળીને સદગુરુ દ્વાર છોડી ન દે, એને શિષ્ય કહેવાય. અને પરાકાષ્ઠાએ તો એ જ પહોંચી ગયા કે જેને આત્માનું સાંભળ્યું, જગતનું નહીં. એક તળાવ હતું. એ તળાવમાં 100 દેડકા રહેતા હતા. એટલે એક વખત દેડકાઓને એવા સમાચાર મળ્યા કે અહીંયાથી 5 કિલોમીટર દૂર સદગુરુનું ધામ છે. ત્યાં પ્રગટ સદગુરુ બિરાજમાન છે. તેમના દર્શન માત્રથી જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જવાય છે. આદિ વ્યાધિ ઉપાધિ
દૂર થાય છે અને ભીતરમાં પ્રકાશ થાય છે અને આ બેડો પાર થાય છે, જન્મ સુધરી જાય છે. તો 100 દેડકાઓએ વિચાર્યું કે ચલો ને આપણે સદગુરુ ચરણમાં જઈએ, પ્રગટ મહાપુરુષના દર્શન કરીએ, જેથી આપણો આ મનખો જન્મ સુધરી જાય, આપણે આમાંથી છૂટીને આગળ ગતિ કરીએ. એટલે 100 દેડકા નીકળે છે સદગુરુ દર્શનાર્થે અને ચાલતા 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 આગળ પહોંચે છે. ત્યાં એક તળાવ આવ્યો. એ તળાવમાંથી દેડકાઓ બહાર નીકળ્યા કે બોલો બોલો ક્યાં જાઓ છો? તો 100 દેડકાઓએ કીધું કે પ્રગટ સદગુરુના દર્શને. પ્રગટ સદગુરુ એ પરમાત્મા છે અને એ પરમાત્માના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે, ભવરોગ મટે છે, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છુટકારો મળે છે અને આદિ વેદી ઉપાધિ દૂર થાય છે. એટલે અમે સદગુરુના દર્શનાર્થે જઈએ છીએ. એટલે એ તળાવના દેડકાઓએ કીધું, આવ તે ક્યાંય જોયું? આપણા બા દાદા, આપણી એકે પેઢી સદગુરુના દર્શને ગઈ છે? ક્યાંય સાંભળ્યું? અને આ સદગુરુ પરમાત્મા છે એવું કોને કીધું? ક્યાંય એવું સાંભળ્યું છે કે જાગતા હોય એ પરમાત્મા હોય? સાંભળ્યું છે? પરમાત્મા એટલે જે નથી, ભૂતકાળ એ પરમાત્મા, એ ભગવાન, એ ઈશ્વર. પણ જાગતા ભગવાન, જાગતા પરમાત્મા એવું કે સાંભળ્યું છે બાપ દાદામાં? એટલે અડધાને શંકા પડી કે ના, એવું તો કંઈ સાંભળ્યું નથી. અને આપણા દાદા દાદી, નાના નાની કોઈ જતું નહોતું સદગુરુના દ્વારે. તો 50 દેડકાઓને હાલક ડોલક થઈ ગયું કે ચલો આપણે ઘરે પાછા નથી જવું સદગુરુ ચરણમાં. 50 પાછા આવ્યા. 50 પાછા આગળ ગયા. ધીમે 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 ચાલતા ચાલતા વચ્ચે પાછું એક તળાવ આવ્યું. દેડકાઓ ઊભા હતા. ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? સદગુરુના દર્શને જઈએ છીએ કે પ્રગટ સદગુરુના. એમના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે કે એમ? આવું કે તમે ક્યાંય સાંભળ્યું? કોઈ ગયું સદગુરુ ચરણે? કોઈએ ગુરુ ભક્તિ કરી? જે ચાલ્યું આવે એમ જ આપણે તો કરવાનું, ઘેટાની જેમ સિંહ બનીને બહાર નીકળવાનું નહીં. પેલા 50 દેડકાએ કીધું કે પણ સદગુરુ દર્શનથી તો આ ભવરોગ મટે છે, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જવાય છે, પરમ ગતિએ પ્રયાણ થાય છે. અરે આ સદગુરુ ચરણમાં તો નર નારાયણ બની ગયા અને નારી નારાયણી બની ગઈ. સદગુરુ કોઈ સામાન્ય નથી. સદગુરુ એટલે સાક્ષાત પરમાત્મા. પેલા દેડકાઓએ કીધું કે એવા કોઈ જીવતા પરમાત્મા જોયા? પરમાત્મા એટલે ભૂતકાળ, જે અત્યારે નથી. એ આવું સાંભળી બીજા 25 દેડકાઓને હાલક ડોલક થયું. 25 જતા રહ્યા પાછા ઘેર. દેડકાઓ પાછા ધીમે 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 ચાલતા ચાલતા પહોંચ્યા તળાવે. દેડકાઓ રમતા હતા કે ઓહો મિત્રો ક્યાં ચાલ્યા? કે સદગુરુ દર્શને. હે કે સદગુરુ એટલે શું? હવે સદગુરુ કેવા હોય? સદગુરુ કોને કહેવાય? અને આ પાછું નવું ક્યાંથી આવ્યું કે આપણી પેઢીમાં કોઈ ગયું છે સદગુરુ દ્વારે? તો તમે હેડ્યા. જે બધા કરે એમ જ કરવાનું, એનાથી અલગ કંઈ કરવું જ નહીં. એને કીધું કે ના, પણ સદગુરુ દર્શને તો જવું જ પડે. મુક્તિનો મહાદ્વાર છે સદગુરુ. કે મુક્તિ મુક્તિ ક્યાં જોઈ? કે આપણે તો આમાં જ રહો અને આમાં જ આનંદ કરો. આ સંસારમાં ને સંસારમાં એમાં જ મજા છે, બહાર નીકળવામાં કંઈ મજા નથી. કે આ સાંભળી 25માંથી 24નું મન બદલાઈ ગયું કે હા બરાબર છે, આપણે આપણી ગંદકીમાં બરાબર કૂદ્યા કરીએ ને રમ્યા કરીએ બસ. 24 જતા રહ્યા ઘેર. એક વધ્યો, એ ગયો. ધીમે 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 જઈને સદગુરુ ચરણે તો પહોંચી ગયો. સદગુરુના દર્શન કર્યા, સદગુરુના સાનિધ્યમાં બેઠો, સદગુરુ સત્સંગ સાંભળ્યો. અને સાંભળ્યો એટલે એને તો આહા તરત શાંતિ, તરત આનંદ, આત્મ શાંતિ મળી ગઈ. અને એને એમ થઈ ગયું કે મારો જન્મ સુધરી ગયો. સદગુરુના આશીર્વચન એને મળી ગયા. પછી ચાલતો 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 પાછો આવ્યો. એટલે રસ્તામાં પાછા પેલા દેડકા મળ્યા કે હા, કે દર્શન કરીને તું આવી ગયો પાછો? કે હા, ખૂબ આનંદ આવ્યો. ઓહો, જન્મ સુધરી ગયો, આનંદ આવી ગયો સદગુરુ ચરણમાં. કે એમ? તો કે હા. આગળ આવ્યો
બીજા દેડકાએ પૂછ્યું કે તું જઈ આવ્યો? કે હા, હું તો જઈ આવ્યો. ખૂબ આનંદ આવ્યો. સદગુરુ એટલે પરમાત્મા, સાક્ષાત પરમાત્માની અનુભૂતિ થઈ, સાક્ષાત પરમાત્માનો અનુભવ થયો. હૃદય ઠર્યું, આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ. પાછો આગળ ગયો. છેલ્લા એના તળાવે દેડકા ઊભા હતા કે તું આવી ગયો? કે હા. ખૂબ આનંદ થયો. સદગુરુ ચરણમાં, ઓહો કેટલા અમૂલ્ય દર્શન! 68 તીર્થ ધામ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના રેવા. હવે બસ મારું જીવન પૂર્ણ થયું. હવે આગળ મારી પરમગતિ થશે. હવે બધા દેડકાઓએ મળીને વિચાર કર્યો કે એકે દેડકો પહોંચી ન શક્યો અને આ દેડકો પહોંચી ગયો, એનું કારણ શું? તપાસ કરાવો. કંઈક કારણ તો હોવું જ જોઈએ. અમે કોઈ ના પહોંચ્યા ને આ પહોંચી કેમ ગયો? બધાએ શોધખોળ ચાલુ કરી, વાતો ચાલુ કરી, થોડી ઘણી નિંદા ચુગલી આ તે બધું ચાલુ કર્યું અને એમાં ખબર પડી. શું ખબર પડી? કે દેડકો તો બેરો હતો, સાંભળતો જ ન હતો એટલે પહોંચી ગયો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ ભક્તિ માર્ગમાં, આ આધ્યાત્મિક માર્ગમાં કયો શિષ્ય પહોંચી જાય જે સાંભળવાનું બંધ કરી દે? એ કોનું? જગતનું. સાંભળે કોનું? આત્માનું, સદગુરુનું. બસ સત્ય સત્સંગ સાંભળે, મિથ્યા વાતો, મિથ્યા નિંદા, મિથ્યા ચુગલી કશું જ સાંભળે નહીં. એ સીધો મોક્ષની મંજિલે પહોંચી જાય. તો એને શિષ્ય કહેવાય. જે ગુરુ નિંદા ન સાંભળે, ગુરુના અવગુણની જે વાત કરતા હોય એ પણ ન સાંભળે, તે તો ગુરુના ગુણ ગાય. ગુરુ ગુણ ગાવા એટલે સદગુરુ દ્વારે તમને જે અનુભવ થયા, જે અનુભૂતિ થઈ એ કેવી? કે અમે સદગુરુના દ્વારે ગયા, અમને આટલી અનુભૂતિ થઈ, આટલા અનુભવ થયા અને અમારા જીવનમાં સુખ, શાંતિ, આનંદ થયો. એ અનુભૂતિ કેવી? એને ગુરુ ગુણ કહેવાય. તો સદગુરુએ અલૌકિક સત્સંગ કર્યો અને એ સત્સંગ ફક્ત શબ્દો ન હતા, પણ જેમ જેમ સદગુરુ બોલતા હતા એમ એમ સદગુરુના શબ્દો હૃદય કમળમાં ઉતરતા હતા અને ભીતરમાં એક સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી રહી હતી. સદગુરુ જ્યારે બોલતા હતા તે શબ્દોની સાથે એક અલૌકિક ઉર્જા, એક ચૈતન્ય ઉર્જા હૃદયમાં પ્રવેશ કરી રહી હતી અને ભીતરમાં શુદ્ધિકરણ થઈ રહ્યું હતું. ભીતરમાં શાંતિ, ભીતરમાં આનંદ, ભીતરમાં હાસ, આત્મ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. આ શાંતિ જીવનમાં બીજે ક્યાંય મળી ન હતી. ભલે ગમે તેટલા કપડાં લીધા, ગમે તેટલી વસ્તુ લીધી, ગમે ત્યાં ફરવા ગયા, ગમે તેટલું જમ્યા, તોય આજે સદગુરુ ચરણમાં જે શાંતિનો અનુભવ થયો એ શાંતિ પહેલાં ક્યાંય કશે મળી ન હતી. આ અનુભવ અનેરો હતો કે આવી શાંતિ તો બીજે ક્યાંય છે નહીં. એક સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં, સદગુરુના સત્સંગમાં એ આત્મશાંતિનો અનુભવ થયો હતો. પુસ્તક લઈને હું બેસી હતી, પછી સમય થયો એટલે ફરી સદગુરુના દર્શન કર્યા, સદગુરુના ચરણ સ્પર્શ કર્યા, સદગુરુના ચરણોએ મસ્તક નમાવ્યું. પછી આ પુસ્તક લઈને અમે ઘર તરફ જવા માટે નીકળ્યા. રસ્તામાં સુખમણી રત્ન અખંડ પ્રકાશ પુસ્તક, આ સાહિત્ય મારા હાથમાં હતું. એક અલૌકિક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હતો. સાથે સાથે સદગુરુએ જે આશીર્વચન આપ્યા હતા તે પણ સ્મરણ થઈ રહ્યું હતું કે સદગુરુએ કીધું કે તું ભજન લખીશ, તો ભજન એવું શું? ભજન કેવી રીતે લખાય?
ભજનનું પ્રાગટ્ય કેવી રીતે થાય અને હું ભજન કેવી રીતે લખીશ? મને તો ભજન હજુ તો મેં એકે ભજન સાંભળ્યા નથી, એકે ભજન શું કહેવા માગે છે એની ખબર પડતી નથી, કોઈ જ્ઞાનની ખબર પડતી નથી, કોઈ ધ્યાનની ખબર પડતી નથી, કોઈ સત્સંગની ખબર પડતી નથી, કોઈ શબ્દની ખબર પડતી નથી. તો ભજન મારાથી કેવી રીતે લખાશે? સદગુરુએ કીધું તું ઉલટી વાણી લખીશ. ઉલટી વાણી એવું શું એ મને ખબર નથી, જિંદગીમાં ક્યારેય ઉલટી વાણી સાંભળી નથી, ઉલટી વાણી કદી સમજાઈ નથી, ઉલટી વાણી કોને કહેવાય એવું એ કંઈ ખબર નથી. તો ઉલટી વાણી હું કેવી રીતે લખીશ? સદગુરુએ કીધું કે તું આખા વિશ્વમાં ગુરુ ચેતનાનો પ્રકાશ પાથરીશ. પણ કેવી રીતે પાથરીશ? મારી પાસે કશું જ્ઞાન નથી, કશું ધ્યાન નથી, મને કશું આવડતું નથી, કંઈ ખબર પડતી નથી. તો આ બધું કેવી રીતે થશે? સદગુરુએ આટલા બધા આશીર્વચન આપ્યા, પણ આ થશે કેવી રીતે? મને તો કંઈ જ ખબર પડતી નથી. હજુ તો એકે શબ્દએ ઉકેલાતા નથી. હવે આ હું વિચારો કરી રહી હતી અને વિચારતા વિચારતા અમે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં પણ એ જ વિચારી રહી હતી કે પહેલી જ વારમાં, પ્રથમ દર્શનમાં જ સદગુરુએ આટલું બધું કીધું. સદગુરુને કેવી રીતે દેખાયું? કેવી રીતે ખબર પડી? હું તો પહેલાં કદી સદગુરુને મળી નથી, તો કેવી રીતે સદગુરુએ જાણી લીધું? સદગુરુ પાસે એવી કઈ શક્તિ છે કે એમને બધી ખબર પડી જાય? સદગુરુ પાસે એવું તો કયું જ્ઞાન છે? સદગુરુ પાસે એવો કયો ખજાનો છે કે સદગુરુ ચરણમાં જઈએ ને અનુભૂતિ થાય, શાંતિ મળે, આનંદ મળે, આ બધી સુગંધ આવવા લાગે? એવો કયો ખજાનો છે સદગુરુ પાસે? એ ખજાનો ક્યાં છે? કેવી રીતે મળે? એના માટે શું કરવું પડે? સદગુરુ આટલા આનંદમાં હસતા ગાતા કેવી રીતે રહે છે? નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક. સદગુરુ પાસે એવું તો શું છે? કયો ખજાનો છે? એ મને ક્યારે મળે? મને એ ખજાનો ક્યારે મળે? કેવી રીતે મળશે? આવા વિચાર કરતાં 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 હું ઘરે પહોંચી અને થોડી વાર બેસીને પાણી પીધું, પછી થોડો નાસ્તો કર્યો. નાસ્તો કરીને 1 કલાક આરામ કર્યો. આંખો બંધ કરીને સૂતી હતી ત્યારે એ જ વિચાર ચાલી રહ્યા હતા કે હું તો આટલા વર્ષ સ્કૂલમાં અભ્યાસ કર્યો, પણ આવું જ્ઞાન તો ક્યાંય સાંભળ્યું નહીં, આવી સમજણ તો કોઈએ આપી નહીં, આવી અનુભૂતિ તો ક્યાંય થઈ જ નહીં. તો એનો મતલબ કે આ તો બહુ દિવ્ય માર્ગ છે, આ સત્ય માર્ગ છે. સદગુરુએ સમજાયું એવું તો કોઈએ આજ સુધી સમજાયું જ નથી. તો એનો મતલબ કે આ સત્ય માર્ગ છે, આ અલૌકિક માર્ગ છે, આ પરમ માર્ગ છે. ને આ માર્ગે ચાલીને જ મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરી લે છે. પછી આરામ કરીને જાગી અને ફરી સુખમણી રત્ન, અખંડ પ્રકાશ, આ સાહિત્ય હાથમાં લીધું. હાથમાં લઈને પહેલાં તો પ્રણામ કર્યા. પ્રણામ કરીને મસ્તક નમાવ્યું. મસ્તક જ્યારે આ પુસ્તકે નમાવ્યું તો આજ્ઞાચક્રમાં ખૂબ જ ઉર્જા મળવા લાગી, ખૂબ જ ચેતના મળવા લાગી. પછી આના પહેલાંના વિડીયોમાં મેં આપ સર્વને આ પુસ્તકમાંથી અદ્ભુત અને દિવ્ય આમોખ વાંચીને સંભળાવ્યું હતું. એ તો શરૂઆત હતી. આ સાહિત્યમાં આગળ એટલા અલૌકિક ભજનોનું પ્રાગટ્ય કરેલું છે, એટલા ગુઢાર્થ શબ્દો છે કે જ્યારે મેં પહેલી વખત આ પુસ્તકનું એક ભજન વાંચ્યું ને તો કંઈ ખબર જ પડે નહીં કે આ શબ્દો કયા
આવા શબ્દો તો જિંદગીમાં ક્યારેય સાંભળ્યા જ નથી. આ વળી કેવા શબ્દો છે? કંઈ ખબર જ ન પડે, બધું ઉપરથી જાય, કંઈ જ ખબર ન પડે. પછી ધીરે ધીરે એ ભજનનું જ્યારે મેં વિવેચન વાંચ્યું તોય બહુ ખબર તો ન જ પડી, પણ તોય વાંચ્યું કે એ સાંભળવાથી, વાંચવાથી આપણામાં એ ઉર્જા આવે, એ જ્ઞાન આવે, તો ધીરે ધીરે આપણને એ ભજન, એ તત્વાર્થ સમજાય. કેમ કે આ સાહિત્ય ફક્ત સાહિત્ય નથી, પણ આ ગુરુમુખ વાણી છે. જે મહાપુરુષો સહસ્ત્રારમાં પહોંચે, શૂન્ય શિખરમાં પહોંચે, અને એ મહાપુરુષોને જે અનુભવ થાય, જે અનુભૂતિ થાય, એ મહાપુરુષો વાણી દ્વારા પ્રગટ કરતા હોય છે, આ જીવોના કલ્યાણ અર્થે, આ મનુષ્યોના કલ્યાણ અર્થે. તો આ પુસ્તક હાથમાં લઈને પછી પહેલાં જ મેં વાંચી ગણપતિ વંદના. તો એ જ હું આજે આપ સર્વને વાંચીને સંભળાવીશ. શ્રી ગણેશને સમરીએ વિઘ્નહરો વિશ્વનાથ, બટુક સુખ શાંતિ મળે દિલ ભીતર દીનાનાથ. મૂળ કમળમાં શ્રી ગણેશા, મુખમાં એક દંતવાળા, ગણપતિ દેવોમાં દુર્લભ રૂપાળા. હરદમ હરદમ ધૂન લગાવું, સન્મુખ જોવું સુંઢાળા, પ્રેમ ચંદનને ચોખા ચડાવું, ગળામાં ફૂલડાની માળા, ગણપતિ દેવોમાં દુર્લભ રૂપાળા. રિદ્ધિ સિદ્ધિ તમ આંગણે ઊભી, ઉદર ભયારે અજવાળા, દયા કરી મારા દિલમાં બિરાજો, ગંગા ઘાટ પરવાળા, ગણપતિ દેવોમાં દુર્લભ રૂપાળા. સંત સમરત સુરતે ચડતા, ગુરુગમ જ્ઞાનની ધારા, દાસ બટુક ગુરુ સુખદેવ ચરણે, આ ભજને પાર ઉતારા, ગણપતિ દેવોમાં દુર્લભ રૂપાળા. હવે પહેલી જ વખત જ્યારે આ ભજન વાંચ્યું ત્યારે એ પ્રશ્ન થયો કે આ સન્મુખ, આવા અલૌકિક શબ્દો, એનો અર્થ શું? મૂળ કમળમાં, ઉદર ભયારે અજવાળા, સંત સમરત સુરતે ચડતા. આ સુરતે એટલે શું? આ ગુરુગમ જ્ઞાનની ધારા. ગુરુગમ એટલે ઘણા બધા શબ્દો કે જે સમજમાં જ ન આવ્યા, ખબર જ ન પડી કે શું કહેવા માગે છે, આ વંદના શું કહી રહી છે. પછી નીચે એનો તત્વાર્થ સદગુરુએ લખેલો છે. પહેલાં સાખીનું વિવેચન છે. સદગુરુ કહે છે કે સર્વના અધિપતિ, સર્વના ગુણદાતા એવા પરમ કૃપાળુ પરમાત્મા પરોપકાર માટે દરેક જીવોના કલ્યાણ કરવાવાળા આદિ વ્યાધિ ઉપાધિનું નિવારણ કરી વિશ્વ બ્રહ્માંડમાં કાળના મુખમાંથી બચાવે તે શાંતિ, જે માયાથી તથા જળ વસ્તુથી જાગ્રત કરાવી ઘટ ભીતરમાં સાક્ષાત્કારના પ્રમાણ આપી અને ગગનમંડળમાં અખંડ જ્યોતિરૂપ અજવાળા સદગુરુ દીનાનાથની કૃપાથી થાય છે. આ ગગનમંડળ એટલે, અખંડ જ્યોતિ એટલે, આ કયા ગગનમંડળની વાત છે? આ કઈ જ્યોતિની વાત છે? આગળ વાંચ્યું. યોગી પુરુષો દેહમાં 7 ચક્રો બતાવે છે. પહેલું મૂલાધાર ચક્ર, બીજું સ્વાધિષ્ઠાન ચક્ર, ત્રીજું મણિપુર ચક્ર,
ચોથું અનાહત ચક્ર, પાંચમું વિશુદ્ધિ ચક્ર, છઠ્ઠું આજ્ઞા ચક્ર, સાતમું સહસ્ત્રાર ચક્ર. મૂળ કમળમાં 4 પાંખડી હોય છે. જો સમર્થ સદગુરુ મળે તો આ 4 પાંખડી ખુલે ને સાક્ષાત્કાર થાય. બ્રહ્મનાદ સંભળાય. એ બ્રહ્મનાદના તારે શ્રી છઠ્ઠી ભૂમિકામાં જ્યાં સદોદિત ગણપતિ સદગુરુનું નિવાસ સ્થાન છે, પરંતુ એક દંત એટલે જે સંત પુરુષ સદગુરુનો લાલ હશે, એક વચનનિષ્ઠ હોય, તે જ આ ગણપતિ ગુણોના અધિપતિ, સર્વગુણ સંપન્ન, સર્વદેવો સદગુરુનું અહોરનિશ ધ્યાન ધરે છે. પરમપિતા પરમેશ્વરનું ધ્યાન હૃદયાકમળમાં સ્થિરતા પામે ને શ્વાસે શ્વાસે સ્મરણ અજપ્પા જાપ ચાલે છે. સદગુરુ નામની ધૂન સાંભળ્યા જ કરીએ છીએ. દુનિયા ભલે હાથમાં માળા રાખી કર્મકાંડ કરે, પરંતુ આ તો વિના માળાએ ભજન ચાલુ જ રહે છે. ભજન એકનું છે, સત્સંગ બેનો છે, સમાગમ હજારોનો છે અને ભજન ગુપ્ત છે. જે હજારો ગાઉ સુધી યાત્રા કરવા છતાં પાષાણમાંથી જ્ઞાન ન મળ્યું, પરંતુ સદગુરુની કૃપાથી સન એટલે પ્રકાશ, મુખ, હૃદય, સન્મુખમાં હવે આ મુખ દ્વારા જ્ઞાન પ્રકાશની ધારા વહેવા લાગી. શુંઢાળા એટલે સુધાર્યા. સદગુરુના અપાર પ્રેમ, પ્રેમ એટલે 2.5 અક્ષરથી જેમ ચંદનને જેમ જેમ પથ્થર ઉપર ઘસવામાં આવે તેમ તેમાંથી સુગંધ પ્રગટે છે, તેવી જ રીતે આ પંચભૂતમાં ઓહમ સોહમ શ્વાસમાં રહેવાથી જેમ મૃગની નાભીમાંથી કસ્તુરીની સુવાસ પ્રસરે, તેવી જ રીતે ભજન ભક્તિ રૂપે સુવાસ પ્રગટ થાય છે. અને ચોખા ઉપર ફોતરું હોય તો ઉગે છે, પરંતુ ફોતરારૂપી આવરણ દૂર થતાં ચોખ્ખો બને, તેથી જન્મ મરણ રહિત બને. જેમ ગુલાબના ફૂલો ખીલેલા બધાને પ્રિય છે, તેવા આ ગુરુમુખ શબ્દરૂપી ફૂલો સર્વના હૃદય કમળમાં ફૂલો ખીલાવી દે છે. અષ્ટસિદ્ધિને નવનિધિ અણીમા, મહિમા, લધિમા, ગરિમા, વ્યાપતિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. પહેલું અણીમા, નાનું શરીર ધારણ કરવાની શક્તિ. બીજી મહિમા, મહાવિશાળ શરીર ધારણ કરવાની શક્તિ. ત્રીજી લધિમા, પરમ લઘુ હલકા થવાની શક્તિ. ગરિમા, પરમ ગુરુ ભારે થવાની શક્તિ. વ્યાપતિ, બધા જ દેશમાં પ્રગટ થવાની શક્તિ. પ્રકામ્ય, ઈચ્છા અનુસાર વસ્તુ પ્રાપ્ત થવી. ઈશિત્વ, સહસ્ત્ર પ્રાણીઓ પર પ્રભુત્વ પામવું. વશિત્વ, સર્વ વ્યાધિઓને વશ કરવાની શક્તિ. સદગુરુના વચન ધારાએ ચાલવાથી આપોઆપ શક્તિઓ પ્રગટ થાય ને ઘટ ભીતરમાં સદગુરુ કૃપાથી સર્વનું કલ્યાણની ભાવના પ્રગટ થાય. એ અજવાળું મોટું છે. જેમ ગંગાના ઘાટમાં અસંખ્ય પ્રાણીઓ શરીર શુદ્ધિ કરે છે, પરંતુ આ તો આત્મશુદ્ધિથી શુદ્ધાત્મા પોતે છે. આવા શુદ્ધાત્મા સંતોના હૃદય કમળમાં બિરાજતા હોય એ શ્રી ગણેશ સદગુરુનું રૂપ છે. સદગુરુ મહારાજની અસીમ કૃપાથી ભજન ભડાકો ભીતરમાં થયો. તે શત્રુઓ ભાગી ગયા ને ઘટ ભીતર અજવાળા થતા મહાપુરુષોની કૃપાથી આ ગહેરો ભવસાગર પાર
થયો. અદ્ભુત, અલૌકિક, દિવ્ય ભજન અને તેનો તત્વાર્થ. હવે આ ભજન જ્યારે મેં પહેલી વખત વાંચ્યું ત્યારે ભીતરમાં કેટલાય પ્રશ્ન ઊભા થયા કે આ વળી ચક્રો એવું શું? શરીરમાં પાછા ચક્રો હોય, દેખાતા તો છે નહીં, ક્યાં હોય? એમાં પાછા 7 ચક્રો. આ 7 ચક્રો ક્યાં છે? કેવી રીતે દેખાય? કેવી રીતે મળે? આ સદગુરુએ કયા જ્ઞાનની વાત કરી છે? આ સદગુરુએ કયું જ્ઞાન પીરસ્યું છે? આ સદગુરુ ક્યાં પહોંચેલા છે? કયા શિખરે પહોંચેલા છે કે આટલું દિવ્ય જ્ઞાન પીરસ્યું છે? હવે આમાંય કંઈ ખબર પડતી નથી. શું લખેલું છે? આ ભજન એવું શું? ભજન કેવી રીતે થાય? ભજનમાં શું બોલવાનું? ભજનમાં ક્યાં બેસવાનું? આ ભજન કેવી રીતે કરવું એ જ ખબર નથી. આ ચક્રો એ ખબર નથી. આ ઓહમ સોહમ એટલે શું? કે શ્વાસમાં પાછા ઓહમ સોહમ. તો શ્વાસમાં પાછા ઓહમ સોહમ આવું તો પહેલી વખત સાંભળ્યું. આ ઓહમ સોહમ એટલે શું હશે? એનો અર્થ શું થાય? અને એમાંય આ પાછી સિદ્ધિઓ, આટલી અદ્ભુત અને દિવ્ય સિદ્ધિઓ પણ હોય એ તો આજે ખબર પડી. આ તે કઈ વાણી? આ કયું ધામ છે? આ સદગુરુનું ધામ તો બહુ મોટું છે, અદ્ભુત છે, દિવ્ય છે. આ તો અલૌકિક છે. આ તો સમજાય એવું જ નથી. હવે આટલું બધું ક્યારે સમજાશે? ક્યારે ખબર પડશે આમાં? ફરીથી બીજી વખત વાંચ્યું, કંઈ ગતાગમ પડે નહીં, કંઈ જ ખબર ન પડે કે આ શબ્દો પહેલી વખત સાંભળ્યા. પછી ફરી વખત આ ગણપતિ વંદના ભજન વાંચ્યું, વિવેચન વાંચ્યું, તોય કંઈ ખબર પડે નહીં. પછી તો હું વિચારવા લાગી કે આ જ્ઞાન તો અલૌકિક અને દિવ્ય લાગે છે, અદ્ભુત લાગે છે, પણ આ જ્ઞાન મળે કઈ રીતે? આ ભજન ક્યાં મળે? કેવી રીતે ભજનમાં બેસવાનું? આ 7 ચક્રો કેવી રીતે દેખાય? સદગુરુ જે કક્ષાએ પહોંચ્યા છે તે કક્ષાએ કેવી રીતે પહોંચી શકાય? એના માટે શું કરવાનું? કયું ધ્યાન, કયું ભજન, કઈ સાધના, કંઈ તો ખબર નથી. બસ આના આ વિચારોનું બરાબર મનન મંથન ચાલી રહ્યું હતું કે આ દેશ તો એક અલગ દેશ છે. મને તો એવું જ થતું હતું કે હું તો એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ છું, એક અલગ જ વિશ્વ, એક ચેતન વિશ્વ. અને આટલું અલૌકિક અને દિવ્ય જ્ઞાન આહા જીવનમાં પહેલી વખત સાંભળ્યું. તો આવા વિચારો સાથે, ભણતર સાથે જીવન ધીરે ધીરે આગળ ચાલી રહ્યું હતું. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ સુખમણી રત્ન અખંડ પ્રકાશ સાહિત્ય હું વાંચી રહી હતી. ભલે ખબર પડે કે ન પડે, પણ વાંચતી હતી. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.